નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ તો આપી રહ્યા છે, પણ એવા શેર વિશે પણ વાત કરીશું જેમાં એક્સપર્ટ એક શેર ઉપર 27,000 રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે એવો એક્સપર્ટ એ શેર શોધ્યો છે। તો આ કયો શેર છે અને બીજા કયા શેરમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે અને આ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે શું શેર બજારમાં રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે શેર બજારમાં આવા સંઘર્ષભર્યા માહોલ વચ્ચે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળે અને સારા શેરમાં રોકાણ કરી આવનારા સમયમાં પણ તમે સારી કમાણી કરી શકો। તો મિત્રો, વાત કરીએ ટાયર બનાવનારી દિગ્ગજ કંપની એમઆરએફ લિમિટેડના શેરોમાં 20% ઉછાળો આવવાની શક્યતા છે। બ્રોકરેજ ફર્મ સીએલએસએ ગુરુવારે તેમની રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો। સીએલએસએ એમઆરએફ પર આઉટ પરફોર્મ રેટિંગ જાળવી રાખ્યું છે। કંપનીના શેરનો ટાર્ગેટ 30% વધારી 1,28,599 રૂપિયાથી 1,68,426 રૂપિયા કરી દીધો છે। સીએલએસએનું આ લક્ષ્ય એમઆરએફ માટે કોઈપણ વિશ્લેષક દ્વારા નિર્ધારિત સૌથી મોટું લક્ષ્ય છે। એટલે કે કંપની છે એમઆરએફ લિમિટેડ અને બ્રોકરેજ હાઉસ સીએલએસએ 30%ના આઉટ પરફોર્મના રેટિંગને જાળવી રાખ્યું છે અને 30%નું લક્ષ્ય વધારી દીધું છે શેરમાં। આ ઉપરાંત સીએલએસએ ઉપરાંત આનંદ રાઠીએ શેર માટે 1,65,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। આ ટાર્ગેટ વર્તમાન કિંમતે 20% વધારે છે। સીએલએસએ કહ્યું કે એમઆરએફના માર્ચ ક્વાર્ટરના પરિણામો આશા કરતા વધારે સારા રહ્યા। ક્રૂડ ઓઇલના ખર્ચમાં ઘટાડો અને ડિસેમ્બર ક્વાર્ટરમાં કરવામાં આવેલી કિંમત વૃદ્ધિને કારણે કંપનીનું કુલ માર્જિન વધ્યું છે। પછી વાત કરીએ કે સીએલએસએ ને આશા છે કે રો મટીરિયલ ખાસ કરીને ક્રૂડ આધારિત ડેરિવેટિવ્સની કિંમતો વધારે ઘટશે, જેનાથી સપ્ટેમ્બર ક્વાર્ટરથી માર્જિનમાં સુધારો થશે। જોકે ઘરેલું પ્રાકૃતિક રબરની કિંમત હાલ ઓછી થઈ નથી, પરંતુ સીએલએસએનું માનવું છે કે આવનારા મહિનાઓમાં તે પણ માર્જિન વધારવામાં મદદ કરશે। પછી વાત કરીએ કે સીએલએસએ જણાવ્યું છે કે એમઆરએફ એ પેસેન્જર કાર રેડિયલ સેગમેન્ટમાં તેના કોમ્પિટિશનને પાછળ છોડ્યું છે અને રેડિયલ બસ અને ટ્રક સેગમેન્ટમાં પોતાની બજાર હિસ્સેદારી 400 આધાર અંક વધારી 31% કરી છે। કારોબારી વર્ષ 2025 થી 27 દરમિયાન સીએલએસએ એમઆરએફની આવકમાં 9%ના સીએજીઆરના ગ્રોથની આશા છે અને માર્જિનમાં 14.3% થી 350 અંક વધારાની આશા છે। સીએલએસએ એમઆરએફનું લક્ષ્ય મૂલ્ય 20 ગણું વધારી 22 ગણું કર્યું। કાચા માલના ભાવમાં ઘટાડાને કારણે માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે। સીએલએસએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ માર્જિનમાં સુધારો નાણાકીય વર્ષ 2025 થી 27માં 33%ની મજબૂત આવક વૃદ્ધિ તરફ દોરી જશે। એમઆરએફે બુધવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા। પરિણામોની બજારની અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા। કંપનીનું પ્રદર્શન એબિટા અને માર્જિનના મોરચે ઉત્તમ રહ્યું હતું। કંપનીએ પ્રતિ શેર 229ના અત્યાર સુધીના સૌથી મોટા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। એમઆરએફના શેરને કવરેજ કરનારા 11 એક્સપર્ટમાંથી 7એ તેની ખરીદીની સલાહ આપી છે, જ્યારે 3એ સેલ અને 1એ હોલ્ડ રેટિંગ આપી છે। ગયા એક મહિનામાં શેર 26% વધી ચૂક્યો છે। પછી મિત્રો, વાત કરીએ કે ગઈકાલે બજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓ ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા। આ કંપનીઓમાં પણ બ્લુ સ્ટાર, ડાબર, અપોલો, હુડકો, એમઆરએફ અને ટાટા કોમ્યુનિકેશન સામેલ છે। આવો જાણીએ કંપનીના રોકાણકારો માટે કેટલા રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે આ કંપનીઓએ। સૌથી પહેલા બ્લુ સ્ટાર વિશે વાત કરીએ તો તેના રોકાણકારો માટે કંપનીએ રોકાણકારોને 9 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે। તેના શેર 8 મહિના રોજ 0.45%ના ઘટાડા સાથે 1,670 રૂપિયા 10 પૈસાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે। કંપનીના શેર માટે 52 વીક ઊંચી સપાટે 2,417 રૂપિયા શેર અને 52 વીક લો 1,376 રૂપિયા 40 પૈસા પ્રતિ શેર, એટલે કે બ્લુ સ્ટારે 9 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે રોકાણકારો માટે। પછી ડાબરના વિશે વાત કરીએ તો ચોથા ક્વાર્ટરના પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે ડાબર ઇન્ડિયાએ। ડાબર તેના રોકાણકારોને એક શેર પર 5.25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે અને તેના શેરદાર 8 મહિના રોજ 0.93%ના ઘટાડા સાથે 477 રૂપિયા 60 પૈસાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા। કંપનીના શેરની 52 વીક હાઈ 672 રૂપિયા અને 52 વીક લો 433 રૂપિયા 30 પૈસા પ્રતિ શેર હતી। પછી એપીએલ અપોલો ટ્યુબ્સે ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે અને રોકાણકારોને એક શેર ઉપર 5 રૂપિયા 75 પૈસાનું ડિવિડન્ડ આપવાની છે। 8 મહિના રોજ કંપનીના શેરમાં 1.73%ની તેજી સાથે 1,692 રૂપિયા 20 પૈસાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે। કંપનીના શેરની 52 વીક હાઈ 1,728 અને 52 વીક લો 1,272 રૂપિયા 70 પૈસા છે। પછી હુડકોના શેર વિશે વાત કરીએ તો તે કંપનીએ પણ ક્વાર્ટર 4ના પરિણામોની સાથે રોકાણકારોને 1 રૂપિયા 0.5 પૈસા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। 8 મહિના રોજ કંપનીના શેરના ભાવ
0.27% ઘટાડા સાથે ₹271.41 ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીના શેરની 52 વીક હાઈ ₹353.70, 52 વીક લો ₹158.85 છે. MRF પણ ક્વાર્ટર 4 ના પરિણામો જાહેર કર્યા છે અને તેણે રોકાણકારોને ₹229 ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. શેર 8 મીના રોજ 1.74% તેજી સાથે ₹1,43,000 ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેરની 52 વીક હાઈ ₹1,43,849.90 છે, જ્યારે 52 વીક લો ₹1,02,124.05 છે. આ ઉપરાંત ટાટા કેમિકલ્સે પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે. રોકાણકારોને એક શેર પર ₹11 ડિવિડન્ડ કંપની આપવાની છે. તેના શેર 8 મીના રોજ 1.19% તેજી સાથે ₹853.60 ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેરની 52 વીક હાઈ ₹1247.35 અને 52 વીક લો ₹756 છે. પછી મિત્રો વાત કરીએ કર્મચારીઓની સુવિધા મામલે ટાટા ગ્રુપની કંપનીઓનું સૌથી મોટું નામ રહ્યું છે. રેલવે બાદ પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી વધારે નોકરી આપનાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો માટે તેના 70%થી વધારે કર્મચારીઓની ક્વાર્ટર વેરિયેબલ એલાઉન્ટમેન્ટની ચૂકવણી કરી છે. TCSએ નિવેદનમાં કહ્યું કે અમે કંપનીના 70%થી વધારે કર્મચારીઓને 100%ના QVAની ચૂકવણી કરી છે અને અન્ય બધા ગ્રેડ માટે QV તેમના એકમના વ્યવસાયિક પ્રદર્શન પર નિર્ભર કરે છે. આ બધા ક્વાર્ટરમાં અમારી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસના અનુરૂપ છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો 1.7%ના ઘટાડા સાથે ₹12,224 કરોડ અને કુલ રેવન્યુ 5.3%ના વધારા સાથે ₹64,479 કરોડ રહ્યું. કંપનીએ આ ક્વાર્ટર દરમિયાન 625 કર્મચારીઓની નિમણૂક કરી, જેનાથી તેના કુલ કર્મચારીઓની સંખ્યા 6 લાખથી વધારે થઈ ગઈ છે. પછી વાત કરીએ કે QVA એટલે કે ક્વાર્ટરલી વેરિયેબલ એલાઉન્ટ એક પ્રકારનું પ્રોત્સાહન ભથ્થું છે જે કર્મચારીઓ દર ક્વાર્ટરમાં તેમના પરફોર્મન્સના આધાર પર આપવામાં આવે છે. જોકે આ વેરિયેબલ નિશ્ચિત હોય છે કારણ કે તે કર્મચારીના પ્રદર્શન અને કંપનીના લાભ ઉપર નિર્ભર કરે છે. એલાઉન્ટ એક વધારાની રકમ છે જે પગાર ઉપરાંત આપવામાં આવે છે. આ અગાઉ TCSએ કહ્યું હતું કે ટેરિફ મુદ્દાઓના કારણે ઉદ્ભવતી વ્યવસાયિક અનિશ્ચિતતાના કારણે તેના 6.07 લાખ કર્મચારીઓના વાર્ષિક પગાર વધારાને મુલતવી રખાશે. કંપનીના મુખ્ય માનવ સંસાધન અધિકારી મિલિંદ લક્કડે વાર્ષિક પગાર વધારામાં વિલંબ માટે વ્યવસાયિક અનિશ્ચિતતાઓનો ઉલ્લેખ કર્યો હતો. પગાર વધારો સામાન્ય રીતે એપ્રિલથી શરૂ થાય છે. જોકે હવે કંપની પગાર વધારાની જાહેરાત ક્યારે કરશે તે અંગે કોઈ પણ માહિતી આપી ન હતી. જાણકારી અનુસાર 10 એપ્રિલના રોજ TCSએ તેના ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ક્વાર્ટર 4માં કન્સલ્ટન્સી સર્વિસનો ચોખ્ખો નફો 2% ઘટી ₹12,224 કરોડ રહ્યો. રેવન્યુ 5.3% વધી ₹64,479 કરોડ અને કંપનીએ કુલ ₹30 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં કંપનીઓએ ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યા અને કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. આમાં પણ ટાટા ગ્રુપની 2 કંપનીઓ રોકાણકારોને સારું એવું ડિવિડન્ડ આપ્યું છે. સાથે જ બીજી એવી કંપનીઓ પણ છે જેમને રોકાણકારોને સારું એવું ડિવિડન્ડ આપ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.